નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે મગફળીની અંદર ફાઇનલી બોરહમો કરીને પાણી વાળી દીધું છે અને આજે જે આપણે ખાતર બનાવ્યું છે ઓર્ગોનિક ખેતીનું, એ ખાતરનો આજે હું તમને બતાવવાનો છું અને મગફળીની અંદર કેવી રીતે આપવાથી મગફળીમાં વિકાસ સારો થાય છે અને મગફળીના જે ફોફા હોય છે એકદમ મોટા બેસે છે અને એક સરખો વિકાસ થાય છે અને બધા ફોફા હરખા જ રહે છે અને ફોફાની અંદરથી જે શીંગના દોણા નીકળે છે એ પણ વજનમાં બહુ સારા હોય છે અને વ્યવસ્થિત દોણો પણ નીકળે છે અને એક ફોફાની અંદરથી ત્રણ બબે 3-4 દોણા નીકળે છે અને એકદમ વ્યવસ્થિત છે। તો હું પહેલાં તો પોણી વાળીને આવી ગયો છું ખેતરમાં। તો તમે જુઓ મારા વાલા ખેડૂત મિત્રો કે આ છે આપણી મગફળી। તો મગફળીનો વિકાસ પણ સારો છે અને મગફળીની અંદર હવે આપણે જે મેં તમને કહ્યું હતું કે હું ખુદનું જે ભેંસોનું ગાયનું ગૌમૂત્ર ભેગું કરી અને 15થી 20 દિવસ માટે એક બેલરની અંદર પડ્યું રાખું છું। એની અંદર એવા અલગ અલગ પ્રકારના થોડા ખાતર બનાવવા અને અંદર પ્રોટીન વધારવા માટેના અલગ અલગ પ્રકારની જે વનસ્પતિનો ઉપયોગ કરું છું એ પણ હું તમને આજે બતાવીશ। તો વાત કરી દઈશું તો કે આપણે જે પહેલાં તો આપણા ખેતરોની અંદર રસ્તાઓમાં ઘણા બધા અલગ અલગ જગ્યાએ આંકડાઓ પણ ઘણા ઊભા હોય છે। તો એ ઘણા તો મોટાભાગે આંકડા લઈ અને એ પણ આપણે પીપળાની અંદર મૂકી દીધા છે અને એ 20-22 દિવસ થઈ ગયા છે આપણે ખાતરને। તો એકદમ ઉકળીને કેવું થયું છે અને તમને તો ખબર જ હશે કે ભેંસોનું ગાય ને ગૌમૂત્ર ભેંસોનું મૂત્રાશ આવે છે એકદમ વિકાસવાળું પ્રોટીનવાળું આવે છે। તો એ આજે હું તમને બતાવું છું, તો મારી સાથે વિડીયોની અંદર બન્યા રહેજો। તો હવે આપણે આવી ગયા છીએ બારે જ્યાં પાણી ચાલુ છે ત્યાં। તો મારા વાલા ખેડૂત મિત્રો, તો જુઓ આ બાજુનો ભાગ છે, અહીંયા ડબ્બો પડ્યો જ છે અને આપણે ચાલુ કરવાનું જ છે। તો હવે આપણે કરી દઈશું ચાલુ, તો કે જેથી તમને બધાને જોવા પણ મળી જાય ને સક્સેસ પણ થાય છે ને સારો વિકાસ ને સારો ફાયદો પણ આમાં જોવા મળે છે। તો હું ચાલુ કરી દઉં છું, જુઓ। તો મારા વાલા ખેડૂત મિત્રો, તમે પણ એકવાર આવી રીતે ઉપયોગ કરો। જુઓ કે આવી રીતે જુઓ અંદર આ તો અંદર થોડું જાડું રહી ગયું છે ને એના કારણથી આવી રીતે જુઓ પાણી સાથે બંબો તૈયાર થઈ ગયો છે આપણો અને આ પાણી સાથે હાંકવાથી સારો વિકાસ થાય છે, સારો ફાયદો પણ ખેડૂતોને મળે છે। તો તમે જોઈ લીધું, આ છે મારું એ બનાવેલું જે મૂત્રાશનું પાણી છે, એટલે કે ખૂબ ઉકળીને પ્રોટીન થયેલું છે, એમાંથી મગફળીની અંદર જાય છે। આ જો પાણી ચાલુ છે આ બાજુ અને ત્યાંથી જઈ અને સારો વિકાસ ને સારો ફાયદો ખેડૂતોને વધારે મળે છે અને તમને હું બતાવીશ આનું રિઝલ્ટ કેવું છે। તો વિડીયો ગમે તો લાઇક કરજો, કમેન્ટ કરજો, કારણ કે આ મગફળીની અંદર આપણે કોઈ પણ જાતનું ફર્ટિલાઇઝર ખાતરનો ઉપયોગ નથી કરેલો। તો આજના વિડીયોમાં આટલું જ, નવા વિડીયોમાં ફરી મળીશું। તો હવે મારે મગફળીની અંદર ચારામાં ઓટો મારવા જવાનું છે અને ખાતર ચાલુ કરવું છે। તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। વિડીયો સારો લાગ્યો તો જરૂરથી લાઇક કમેન્ટ કરી દેજો। જય માતાજી।